અને હવે સમાચાર વિસ્તારથી સુરતની કોલેજમાં મારામારી કરનારનો વરઘોડો કાઢવામાં આવ્યો। આતંક મચાવનાર પાસે કાન પકડાવી માફી મંગાવવામાં આવી। આર્યન, ઋત્વિક અને આદિત્ય રબારીએ માફી માંગી। રોફ જમાવવા આરોપીઓએ મારામારી કરી હતી। JZ શાહ કોલેજમાં કેમ્પસમાં મારામારી કરી હતી। પોલીસે માફી મંગાવી આરોપીઓની શાન ઠેકાણે લાવી। મનીષ પરમાર અમારી સાથે જોડાયેલા છે। મનીષ, જે રોફ જમાવતા જે લોકો હતા તેમને ભાન કરાવવામાં આવ્યું છે, શું માહિતી? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી JZ શાહ કોલેજ છે, જેની અંદર કેટલા દિવસ પહેલા 3 જેટલા ઈસમોએ મારામારી કરી હતી, વિદ્યાર્થીઓને માર માર્યો હતો। આ મહત્વની વાત એ છે કે આ જે મારામારી કરનાર છે તે ઈસમો કોલેજના નહીં હતા, તેમ છતાં કોલેજની અંદર પ્રવેશી અને આતંક મચાવ્યો હતો। સમગ્ર મામલાને લઈને વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને અત્યારે આ તમામ જે આરોપી છે, 3 આરોપી તેની અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસે કાન પકડી માફી પણ મંગાવવામાં આવી છે અને તેમને કાયદાનું ભાન કરવામાં આવ્યું છે, જેથી કરીને બીજી વાર કાયદો હાથમાં લેતા વિચારે છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।